ચલો ગાઈસ, કેમ છો? જય માતાજી. હવે આજે સન્ડે હતો, મસ્ત વાતાવરણ એકદમ સારું કર્યું અને આજે નીકળે છીએ જમવા માટે બહાર. ઇન્ડિયન રેસ્ટોરન્ટ તો નહીં પણ મેકડીમાં ખાતા આવીએ. મહિનામાં 1-2 વાર જઈએ તો મજા આવે. બાકી વાતાવરણ તો અત્યારે ટેમ્પરેચર 1-2 હશે, પવન ચાલી રહ્યો ફૂલ. જો કે 2 ટી-શર્ટો પહેરી મસ્ત જાડી જાડી, એટલે વાંધો નહીં. ફટાફટ નીકળે આવીએ બસ સ્ટેન્ડ સાઈડ. બસ પકડીને સીધા પહોંચીએ અને એક બીજું બી કામ થોડું એ બી પતાવતા આવીએ અને મસ્ત ખાતા પીતા આવીએ. ચલો ફટાફટ નીકળે આવીએ. સર્કલે આવ્યા એના ચકલો નવો ઊભો કર્યો લાગ્યું. એક આટલા ચકલી આવે ને કાર્યો ચકલો કોથળાનો બનાવ્યો હોય જો. અને આપણો પહોંચ્યા બસ સ્ટેન્ડ. ઉતરી જઈએ ભાઈ, નીકળીએ ફટાફટ. એક કામ પતાવતા આવીએ બેંકમાં આ બાજુની સાઈડ. અને એકણ ભાઈ કેવું આજે આપણે વે ઉપર એડે ને તો આર્યો ચાલવાનો રસ્તો ને જે પિંક કલરનું રહ્યું ને એ રહ્યો સાયકલ માટે. બાકી કોઈ બાઇક ગાડી તો કશું આવે જ ના, આપણા ચાલવા માટે. અને આર્યો રસ્તો સાયકલ માટે જો. અને આ બાજુ આપણા બિલ્લા, જે બધું સસ્તું વસ્તુ મળે થોડું. અને બેંકે ઘણા તો થોડું બેંકનું કામ હતું બનાવતા આવીએ અને ફરતા આવીએ થોડું સ્ટોર પર, પછી જઈએ અહીંથી ખાવા માટે. જો એકદમ શાંતિવાળું વાતાવરણ, પવન છે ખાલી ફૂલ. જો ભાઈ સ્ટોરના બહાર એક આપણી ફેવરેટ ગાડી પડી, એનો નંબર જો ખાલી, ચોઈસ નંબર. કલર બી જો ગજબ નંબર લીધો. બાકી પહોંચી ગયા સ્ટોરે. પહોંચી ગયા ભાઈ આપણા બેંકના બહાર. આજે આપણી બેંક છે સ્લોવાન્સ્કા, એના એટીએમે પહોંચી ગયા. થોડા પૈસા ઉપાડી લઈએ જોતા અને સ્ટોરમાં પહોંચી આવીએ. તો ફટાફટ પૈસા ઉપાડીને પછી નીકળીએ. થોડી શોપિંગ વોપિંગ જે કરવાની હોય કરી દઈએ, પછી નીકળીએ ફટાફટ જમવા માટે. બાકી તો પબ્લિક આજે ઓછી છે રવિવારની, આમ તો જોવો પણ પબ્લિક નહીં. જો આ રહ્યું થિયેટર અને આટલા પટ્ટીઓ બાંધી દીધી. ચાનો સ્ટોલ નાખવો હોય કોઈનો તો કહેજો. થિયેટરના બહાર જ. અને આવીએ ફરતા ફરતા મસ્ત નવો ભૂખ લાગી. મેકડીમાં જઈને ખાઈએ. હોય કાં રેસ્ટોરન્ટ છે, આ બધા રેસ્ટોરન્ટમાં ખાવા જ બેઠા. પણ હોય ને ભાઈ આપણને ખબર ના પડે છે હોય શું હોય હા ના, એટલે આપણે મેકડીમાં ભાઈ ખાવું સારું જો હોય કાંઈ રેસ્ટોરન્ટ. મેકડીમાં આપણા ખાવું સારું. જા ભાઈ શું કરીશું, નીકળવું કે જોવા જવું? પહોંચી ગયા પછી મેકડી. મસ્ત ખાઈએ પીએ. ચલો ચલો સાયકલ પાર્કિંગ. બધી ડિસ્પ્લેઓ બધી નહીં આવડતી, ગુજરાતી કરવી. ગુજરાતી મંગાવી દે કો સારું સારું. પેલા તમારો જોઈ લઈએ. હા બર્ગર આયરી વેજીમાં આયરી હશે એ તો પેલું. હા એક જ મંગાવું. હા એક જ. ના કોક તો હાલ ઠંડુ તો પીધું. હું તો મારે કોઈ કોમે નહીં પીવી. મુએ નહીં પીવું. બીજું શું એડ કરવાનું જવા દે ઉપર? ટોમેટો વસ્તુ આવશે બરોબર. તારે કોઈ એડ કરાવવું હોય તો આ બધું ના જવા દે. પ્રદીપ તારા ચેન્જ હોય ને. ઓકે સેવ ચેન્જ. ઓકે ચલો ભાઈ ઓર્ડર આપી દીધો. ભાઈ આટલું મંગાવ્યું 17.40 €, એટલે આપણા ઇન્ડિયાના 1700 રૂપિયા જેટલું બિલ થયું. 3 વસ્તુ મંગાવીએ અને આપણો જો આટલા મેકડીમાં મંગાવે એટલે આવી રીતના નંબર આવે 2773, જે આટલા લખેલો હોય ડિસ્પ્લે ઉપર. કે બીજા નંબરનો આપણો ઓર્ડર આવશે એટલે આપણે પિકઅપ કરી દેવાનો કાઉન્ટર ઉપરથી. 4 વસ્તુ મંગાવીએ અને 1700 રૂપિયા બિલ થયું.
વેજ બર્ગર, તાત્રા સોસ ને બધું એ. અને મેકડીમાં ભાઈ જો આ બધું અંદર કામ કરો એમ્પ્લોયર, પાર્ટ ટાઈમ જોબ બી કરતા હોય આ બધા. અને આર્યું કાઉન્ટર છે. કેક ને બી મળે બધું. ઓર્ડર આવી ગયો ભાઈ, આટલું મંગાવ્યું 1700 રૂપિયામાં જો. ચાલુ કરીએ એક, પછી આર્યું અડધો ખાધો ને ધરાઈ રહ્યા આપડે તો. અડધો ખાધો ને ભાઈ પેટ ફૂલ, મજા આવી. કેટલું બધું ઇન્ગ્રેડિયન્ટ હોય જો, બધો સલાડ ના, ચીઝ ના, અને પાછી આ તો અલગ ફ્રેન્ચ ફ્રાઈઝ તો અલગ પાછી. મેકડીમાં ખાતા ખાતા ભાઈ જેઠો ચાલુ કર્યો. બિલ આપ્યા વગર નીકળી ગયા ભાઈ બહાર સીધા હોયથી ટેબલે ખાતા ખાતા. ના પહેલાં જ ભાઈ જ્યારે આપણે બધું સિલેક્ટ કરીએ ને એટલે જ બિલ આપવાનું હોય આપણે, કાર્ડનો ઓપ્શન. પછી સીધા ખાઈ રહ્યો ને એટલે સીધા બહાર. મસ્ત ભાઈ પેટ ભરાઈ ગયું. એ હો અમને આપી દીધો, ચાલો આઈ ગયા બહાર. હવે બસ પકડીએ. ચલો ભાઈ મેકડીમાંથી નીકળ્યા. હવે ક્રોસ કરવા માટે દબાઈ દઈએ. પેલું આમ લીલું થાય એટલે નીકળવાનું. ત્યાંથી ગાડી આવતી હોય કે ના આવતી હોય, જવાનું નહીં. ચોખ્ખી ના આવી ગયા ભાઈ બસ સ્ટેન્ડ. બસ પકડી સીધા પહોંચી ગયા. ઉતરી ગયા ભાઈ આપણે અને નીકળ્યા એ રૂમે ફટાફટ. જો સ્પેશિયલ ખાવા માટે હોય એથી સિટીમાં રૂમ ઓછી લેવો પડશે ભાઈ. સકો હતી સ્પેશિયલ ખાવા માટે સિટીમાં જવાનું હોય, તેના કરતાં સિટીમાં રૂમ હોય તો હેરતા જતા રહેવાનું સીધું. બાકી વાતાવરણ આજ થોડું સારું કર્યું. નહીં ગરમી કે નહીં ઠંડી, મીડિયમ. પણ પવન આવે એટલે આમ એટલો ઠંડો પવન હોય ને, જો પવન ના આવતો હોય ને તો ગરમી લાગે પાછી. બાકી ગયા ચર્ચા હેરતા જઈએ રૂમે. આવી ગયા ભાઈ ઘેર મસ્ત ખાઈ ભાઈ પેટ ફૂલ થઈ ગયો. પણ હવે 3 જેવા વાગ્યા, 3:30 જેવા વાગ્યા, ચા બા બનાવી દઈએ. બાકી પેલો નીકળ્યો જો કૂતરાને લઈ શીખવું એને દાંતણ વેણવું. દાંતણ વેણવા કે એમાં ત્યાં બાવળિયા લેબડા ના પડી જાય ભાઈ, જોતા હોય તો. ચલો ભાઈ તો એમનું કામ કરે છે. આપણે મસ્ત ચા બનાવીએ. ચા બની રહી છે, બ્લેક ટી. ના એ દૂધ ઉમેરવાનું. બાકી ભાઈ ચા બા પીને રેડી થઈ ગયા હવે. એટલે ઊંઘવા તો જવાનું નહીં, મોર્નિંગ કાલે એટલે મોર્નિંગમાં જવાનું હોય. બાકી આયરો વ્લોગ હતો ભાઈ, બહાર જતા ખાવા બાવા, રવિવાર હતો એટલે. અને હવે આગળ બી સારા વ્લોગ લાવીશું આપણે. રૂમ બૂમ ચેન્જ કરીએ. હાના વિચાર જોઈએ રૂમ બીજો સિટીમાં લેવાનો. કેમ કે હવે સિટીમાં હોય ને તો આપણને ફાયદો રહે, બધું ગ્રોસરી લેવા જવાનું, હા ના ખાવા આવી રીતના જવું હોય તો. એટલે એનો બી વ્લોગ આવશે. કોમેન્ટ કરતા રહેજો તો બી તમે કહેવા કે વિડીયો તમારે જોવો છે તો આપણે શું આખો એના ઉપર વિડીયો બનાવીશું. બાકી જે નવા હોય સબસ્ક્રાઈબ કરી જ દેજો બરાબર. તો મળીએ એવા સારા વિડીયોમાં. જય માતાજી.